ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે ટેકનિકલ એરરના લીધે સ્વાધ્યાયમાં જે દાખલા નંબર 4.26 બાકી રહી ગયો હતો એ આપણે ફરીથી શરૂ કરીએ. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.26 એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે 60 સેન્ટીમીટર લંબાઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક સ્તરમાં 300 આટા હોય તેવા 3 સ્તર વીંટાયેલા છે સોલેનોઇડની અંદર. તો અહીંયા હું બધું સોલેનોઇડ માટે પહેલા બધું ડેટા લખી નાખું. સોલેનોઇડ માટેની લેન્થ આપી છે એને હું કીધું LS, S ફોર સોલેનોઇડ. એની લંબાઈ તમને આપી દીધી છે 60 સેન્ટીમીટર. એમાં આટાની સંખ્યા તમને 300 આપી છે એમ, અને એવા 3 સ્તર છે, યાદ રાખજો. હવે ઈ જે સોલેનોઇડ છે એમાં તમને ખબર છે કે ભાઈ જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એનું આડછેદ બતાવી દઉં, અથવા તો આ રીતે હું અહીંયા નળાકાર શેપમાં બતાવી દઉં સોલેનોઇડ આ રીતે. તો હવે આ સોલેનોઇડ માંથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તેના અંદરના ભાગમાં તમને સમાન ચુંબકીય ક્ષેત્ર મળશે. અને માની લો કે હું એને આ બાજુથી જોઉં તો મને એનો આડછેદ દેખાશે, અને માનો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ માનો કે બરાબર આપણે જે રીતે પ્રવાહ પસાર કરીએ એ રીતે એનું ચુંબકીય ક્ષેત્ર મળે. તમને ખબર છે એક છેડો N ધ્રુવ બને, બીજો છેડો S ધ્રુવ બને. તો હું આ બાજુથી જોઉં તો માની લો કે ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર તરફ છે, અને આ સોલેનોઇડની અંદર માની લો કે હું એક તાર છે એને મારે સ્થિર રાખવો છે, એને નીચે નથી પડવા દેવો, પણ એને હવામાં મારે તરતો રાખવો છે. તારની તમને માહિતી આપી છે તાર માટે, બરાબર. આ રીતે સોલેનોઇડ હોય તેની અંદર મારે એક તાર રાખ્યો છે મેં વિદ્યુત પ્રવાહ ધારિત, અને એ તાર જે છે મારે તરતો રાખવો છે, નીચે પડવા નથી દેવો. એટલે કે એનું વજન બળ છે એટલું જ મારે એના ઉપર તરફ કયું બળ લગાડવું પડે? ચુંબકીય બળ. અને ચુંબકીય બળ કોણ લગાડશે? ચુંબકીય ક્ષેત્ર. કોનું ચુંબકીય ક્ષેત્ર? સોલેનોઇડનું. એટલે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની અંદર હું આ વિદ્યુત પ્રવાહધારી તાર રાખી દઉં છું. અને તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એની ઉપર ચુંબકીય બળ લાગશે IL ક્રોસ B જેટલું. તો અહીંયા હું તાર માટેનો બધો ડેટા લખું તો તારનું તમને અહીંયા દળ આપી દીધું છે 2.5 ગ્રામ. 2.5 ગ્રામ આપ્યું છે, એટલે એને હું કિલોગ્રામમાં ફેરવી દઉં. અને એની લંબાઈ તમને આપી છે આ વાયર, બરાબર. તાર એટલે કે વાયર, તો LW લેન્થ ઓફ ધ વાયર. તો વાયરની લેન્થ આપણે લખી નાખીએ 2 સેન્ટીમીટર, એટલે કે 0.02 મીટર અહીંયા હું લખી નાખું. અને એ વાયરમાંથી વહેતો પ્રવાહ IW એને હું આપી દઉં, અહીંયા નામ આપ્યું છે 6 એમ્પિયર, 6 એમ્પિયર. તો હવે તમને એવું કીધું છે કે સોલેનોઇડમાંથી મારે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે કે જેથી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એટલું થાય કે જેથી તાર ઉપર એટલું ચુંબકીય બળ લાગે જે એના વજનને સમતોલે, બરાબર. તો આની અંદર મેં એક તાર રાખી દીધો છે. અહીંયા તારને હું આ રીતે બતાવી દઉં. જો તો આમ અહીંયાથી મેં આમ જોયું તો અહીંયા મને આ રીતે એક તાર દેખાણો, સોલેનોઇડ છે એની અંદર એક તાર આ રીતે રાખ્યો છે, અને એની ઉપર જેટલું વજન બળ છે mg નીચે તરફ એટલું જ એના ઉપર ચુંબકીય બળ ILB લાગે છે. બે બળ સમાન મૂલ્યના થાય તો જ પરિણામી બળ 0 થાય, તો જ તાર હવામાં તરતો રહે. તો એ સોલેનોઇડની અંદરના ભાગમાં કે જ્યાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં તમે તાર રાખી દીધો છે, અને એ તાર હવામાં તરતો રહે તે માટે તમારે કેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે કે જેથી કરીને ILB ની વેલ્યુ mg જેટલી થાય. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. અહીંયા હું લખું છું, જો તો કે તારના સંતુલન માટે, એટલે કે તાર હવામાં તરતો રહે તે માટે, તારના સંતુલન માટે તાર પર લાગતું ચુંબકીય બળ એના બરાબર તારનું વજન બળ, બરાબર. તો તાર ઉપર જે ચુંબકીય ક્ષેત્ર લાગે છે, તાર છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખ્યો છે. એટલે કે જો ચુંબકીય ક્ષેત્ર છે સોલેનોઇડ ની અંદર આમ હોય તો તારને આપણે એને લંબ રૂપે રાખ્યો છે, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અને IL સદિશ બે એકબીજાને કેવી રીતે છે? લંબ રૂપે છે, બરાબર. એટલે કે મેં અહીંયાથી જોયું તો આ રીતે માની લો કે પ્રવાહ વહી રહ્યો છે તારમાંથી આ ડાયરેક્શનમાં, તો IL ક્રોસ B ઉપર તરફથી આમ, અને એ બધું આપણે ધાર્યું છે, બરાબર. એ રીતે પ્રવાહ પસાર કરવો પડે તો જ ઉપર તરફ બળ લાગે, વજન બળ નીચે તરફ છે એટલે.
અને તેથી અહીંયા હું લખી શકું, તેથી ILB એના બરાબર શું થઈ ગયા? mg. પણ IL એટલે શું? તો કે તારનો વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ. આ તાર માટે IL, તો I એટલે હું શું લખી નાખું? IW, લેન્થ ઓફ ધ વાયર. અને ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ નું છે. વજન કોનું છે? અહીંયા જો તો દળ કોનું છે? તો કે દળ છે એ વાયરનું દળ છે, કેમ કે વાયરને આપણે તરતો રાખવો છે, MWG. હવે હું અહીંયા જો સૂત્ર લખું ચુંબકીય ક્ષેત્રનું, તો કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એને આપણે નામ આપી દઈએ BS. આ BS કેટલું થશે? તો કે μ0 NI. હવે n શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો μ0 આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ એટલે કે n/L, કુલ આટા છેદમાં કુલ લંબાઈ. પણ એવા 3 લેયર છે એટલે અહીંયા હું 3n કરી નાખું વિથ મલ્ટીપ્લાય I. આ સોલેનોઇડ છે, I સોલેનોઇડ માટે છે, અને પ્રવાહ પણ કોનો? સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ IS છે. સોલેનોઇડ છે એમાં જે આપણે આટા વીંટાળ્યા હોય એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? IS. એટલે એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ઈ ચુંબકીય ક્ષેત્રમાં જો મેં આ તાર રાખ્યો છે, બરાબર, અને તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો કે એને આપણે નામ આપ્યું છે IW, 6 એમ્પિયર. હાલો અહીંયા BS ની કિંમત મૂકો તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર BS, અને પછી હું કોને કરતા બનાવીશ? મારે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે, તો હું IS ને કરતા બનાવી દઉં. IS એટલે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ. તો પેલા હું અહીંયા બધો ડેટા લખી નાખું, IW, LW, μ0, પછી 3NS IS upon length of the solenoid is equal to mass of the wire with multiply G. ચલો હવે તમે IS ને કરતા બનાવી દો, બરાબર. IS એટલે સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ જે આપણે શોધવાનું છે. તો IS બરાબર આવી ગયા MWG into LS, length of the solenoid, upon IW કે જે વાયરને તરતો રાખવાનો છે એમાંથી વહેતો પ્રવાહ, વાયરની લંબાઈ, μ0 3NS. આવી રીતે. ચલો હવે આપણે આમાં કિંમત બધી મૂકી દઈએ. તો જો તો અહીંયા અને તાર ઉપર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં? ઉપર તરફ. અને વજન બળ કઈ દિશામાં છે? નીચે તરફ. બે સરખા કર્યા, બરાબર. એટલો પ્રવાહ આપણે IS અહીંયા ફ્લો થવો જોઈએ. તો હવે હું અહીંયા જોઉં તો IS ની બધી કિંમતો મૂકી દઉં. MW, માસ ઓફ ધ વાયર કેટલું અહીંયા આપ્યું છે તમને? 2.5 10⁻³ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ 9.8. લેન્થ ઓફ ધ સોલેનોઇડ LS 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર, બરાબર. LS લેન્થ ઓફ ધ સોલેનોઇડ 0.6 મીટર upon IW 6 એમ્પિયર. લેન્થ ઓફ ધ વાયર LW 0.02 મીટર. 0.02 μ0 ની કિંમત તમને ખબર છે 4π10⁻⁻7 આવશે. અને 3NS, NS કેટલા છે? 300. 3 into NS એટલે કે 300. જો તમે આનું સાદરૂપ આપો છો તો તમને આન્સર મળે છે 108.36 એમ્પિયર, બરાબર. બુક પ્રમાણે હું એનો આન્સર 108 એમ્પિયર લખી નાખું. 108 એમ્પિયર. તો છેલ્લે એક વાક્ય લખવાનું, આમ સોલેનોઇડના વાયરમાંથી 108 એમ્પિયર પ્રવાહ પસાર કરવો જોઈએ, જેથી કરીને ઈ તારને સમતોલી શકે, વજન બળને સમતોલી શકે એટલું ચુંબકીય બળ ઉપર તરફ ઉત્પન્ન કરી શકે, બરાબર. તો આમ 108 એમ્પિયર આનો આન્સર આવશે. પછી આપણે એક સાયક્લોટ્રોનનો કન્સેપ્ટ પૂરો કર્યો, ત્યારે આપણે એક ઉદાહરણ બાકી રહી ગયું છે, એ ઉદાહરણ આપણે પૂરું કરીએ, પછી આગળના દાખલા આપણે શરૂ કરીએ. ઉદાહરણ નંબર છે 4.4. ઉદાહરણ નંબર 4.4. એની રકમ તમે વાંચો તો ઉદાહરણ નંબર 4.4 માં તમને આપણે એક સાયક્લોટ્રોન છે, બરાબર. તો એની ગતિ ઉર્જા આપણે શોધવાની છે કણની, અને ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો ચાલો મેળવીએ.
તો તમને એવું કીધું છે કે ભાઈ સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. આવૃત્તિ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે 10 મેગાહર્ટ્ઝ. આવૃત્તિને હું અહીંયા f વડે બતાવું છું. તો 10 મેગાહર્ટ્ઝ એની આવૃત્તિ છે, એટલે કે 10⁷ હર્ટ્ઝ. બરાબર. અને પ્રોટોનને તમારે પ્રવેગિત કરવાનો હોય તો કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? આટલી આવૃત્તિથી પ્રોટોનને પ્રવેગિત કરવો હોય, બરાબર, કે એ જે પ્રોટોન છે એની આવૃત્તિ આટલી રાખવી હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું જરૂરી છે? અને પછી એવું કીધું છે કે ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે. જો ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર તમને આપી હોય તો ઈ જે તમે જેમાંથી પ્રોટોનને બહાર લેશો સાયક્લોટ્રોનમાંથી, તો એની ગતિ ઉર્જા કેટલી હશે? તો આપણે કન્સેપ્ટની અંદર ભણી ગયા કે સાયક્લોટ્રોન છે એની ત્રિજ્યા, એ જે કણ છે એની ત્રિજ્યા, એ જે ડિસ્ક છે એની ત્રિજ્યા જેટલી થાય પછી જ એ કણને આપણે બહાર લેતા હોઈએ. એટલે જે ડિસ્કની ત્રિજ્યા છે એ જ કોની ત્રિજ્યાથી જશે? કણની ત્રિજ્યાથી જશે. એની ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ બનાવ્યું હતું એની ગતિ ઉર્જાનું. તો ચલો સૌથી પહેલા આપણે અહીંયા મેળવવાનું છે કે જો આટલી આવૃત્તિ મારે જોતી હોય તો મારે કેટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સેટ કરવું પડે, અને બીજું મારે શોધવાનું છે એ જે કણ બહાર આવ્યો એની ગતિ ઉર્જા. તો આ બંને પોઈન્ટ અહીંયા આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા હું ચુંબકીય ક્ષેત્ર મેળવું તો આવૃત્તિ અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંલગ્ન સૂત્ર શું છે? તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીંયા પ્રોટોન આપ્યો છે તો પ્રોટોનની આવૃત્તિ એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ, બરાબર, કેમ કે કણ સાયક્લોટ્રોનમાં ગતિ કરે છે. પ્રોટોનની આવૃત્તિ fc બરાબર qb/2πm. મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું આવી જશે? 2πm fc, 2πm fc/q. હવે અહીંયા બધો ડેટા લખાવો તો 2 × 2π, પાઈ 3.14 × 2 એટલે 6.28. માસ ઓફ ધ ઇલેક્ટ્રોન 1.67 10⁻⁻27, જે તમને ડેટામાં આપી દીધા છે. આવૃત્તિ 10⁷ અહીંયા આપણને ખબર છે. છેદમાં વીજભાર Q 1.6 10⁻⁻19. અને આ બધાનું સાદુરૂપ આપવાથી આપણને જવાબ મળી જાય છે અહીંયા 0.66 ટેસ્લા. બની શકે તમારે 0.65 ટેસ્લા આવે, નિયરલી આન્સર આવે તો ચાલે, બરાબર, 0.66 ટેસ્લા. આ રીતે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે તમારે મેળવવી છે કણની ગતિ ઉર્જા. તો જ્યારે કણ સાયક્લોટ્રોનમાંથી બહાર આવે ત્યારે એની ત્રિજ્યા અને ડિસ્કની ત્રિજ્યા બે સરખી થઈ જતી હોય તો ડિસ્કની ત્રિજ્યા એ જો સાયક્લોટ્રોનમાં જે ગતિ કરતા પ્રોટોનની ત્રિજ્યા લઈ શકું. અને ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર mv/qb. તથા ગતિ ઉર્જા કે ઈ કણની ગતિ ઉર્જા ½ mv², અને ½ mv² તો ½ m બોલો v². તો અહીંયાથી v² ના કરતા બનાવો તો શું આવે? q² b² r²/m², q² b² r²/m². હવે સાદુરૂપ આપો તો ગતિ ઉર્જા શું આવી? તો કે q² b² r²/2m. તો અહીંયા તમને આવી ગતિ ઉર્જા મળી ગઈ. કોની ગતિ ઉર્જા મળી? આ તો કે જે કણ સાયક્લોટ્રોનમાંથી જે પ્રોટોન બહાર આવે છે એની તમને આવી અહીંયા ગતિ ઉર્જા મળી ગઈ. હવે આમાં આપણે બધો ડેટા મૂકી દઈએ જો તો આપણને બધી ખબર છે અહીંયા. તો k બરાબર બોલો તો વીજભાર કેટલો છે પ્રોટોનનો? 1.6 10⁻⁻19 હોલ સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ તો 0.66 ટેસ્લા લઈ આવ્યા. ત્રિજ્યા તમને 0.6 મીટર આપી છે તો 0.6 એનો સ્ક્વેર થઈ ગયો upon 2 mass of the proton 1.67 10⁻⁻27 કિલોગ્રામ. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને આનો આન્સર જૂલમાં મળશે. મારે આન્સર જો આનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવો હોય તો મારે શું કરવું પડશે? તો કે અહીંયા હું 1.6 10⁻⁻19 વડે ભાગાકાર કરી નાખો. આવું મેં તમને પહેલા શીખવાડ્યું છે. અને તેથી આનું સાદુરૂપ આપવાથી આપણને આન્સર મળી જાય છે 7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો આન્સર મળી જાય છે? 7 મિલિયન અથવા તો મેગા, 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 7 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો આ રીતે આપણે સાયક્લોટ્રોનનું આ ઉદાહરણ કર્યું.
હવે આપણે દાખલા શરૂ કરવા છે. જે મેં આપણે ગયા લેક્ચરમાં આપણે જે ભણી ગયા, અને આપણે ગયા લેક્ચરમાં એવું ભણી ગયા કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રવાહ આધારિત તારને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ તાર ઉપર કેટલું બળ લાગે, તો કે તાર ઉપર લાગતું બળ IL ક્રોસ B જેટલું હોય, એવું આપણે ભણી ગયા. બસ તો એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. જે કંઈ પણ મેં તમને એના દાખલા હતા એ બધા કરાવી દીધા છે, પણ આજના ટોપિકમાં આપણે ઈ કન્સેપ્ટ છે એના વિશે થોડુંક વધારે ડિટેલમાં સમજવાનું છે. અગાઉના કોમ્પિટિટિવ એક્ઝામમાં જે સવાલ પૂછાયેલા છે એને લગતો કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે, દાખલા ગણતા ગણતા. પછી તમારે કોઈ પણ ઈ પેટર્નના દાખલા આવશે, એના ઈ તો નહીં આવે, પણ બીજા કોઈ આવશે, પણ આ કન્સેપ્ટ તમને ખબર હશે તો એ તમે આસાનીથી સોલ્વ કરી શકશો. અગાઉની થિયરીમાં પણ તમને આની જરૂર પડશે. તો ચલો આપણે શરૂ કરીએ. તો તમને ખબર છે કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર માની લો કે L લંબાઈ ધરાવતા તારની અંદર પ્રવાહ I પસાર થતો હોય એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની અંદર રાખી દો, તેની ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B હોય. જેમાં IL શું છે તો કે વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ, B એટલે ચુંબકીય ક્ષેત્ર છે. પછી મેં તમને એ પણ કીધું હતું કે જે IL સદિશ છે પણ જો તાર સુરેખ ન હોય તો એનું સંકલન લેવું પડે. હવે હું એક તમને સામાન્ય એક્ઝામ્પલ થી એક વાત અહીંયા સમજાવું. માનો કે દાખલા તરીકે માનો કે અહીંયા તમને એક ચુંબકીય ક્ષેત્ર સમાન આપી દીધું છે. આવી રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર આપી દીધું હોય તમને, અને તમને એમ કે ભાઈ માની લો કે એક આ વાયર, એક આ વાયર, એક આ વાયર, બરાબર. આની લંબાઈને હું L1 કહી દઉં. પ્રવાહ આ રીતે I વહી રહ્યો છે, I ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી જો વાયરમાંથી પ્રવાહ I પસાર થતો હોય તો ત્રણેયમાં ચુંબકીય ક્ષેત્ર જો તો લંબરૂપે છે વાયરને. અને અહીંયા જો તમારે આની ઉપર લાગતું બળ મેળવવું હોય તો બળની દિશા કેટલી હશે એનું મૂલ્ય તમે કઈ રીતે મેળવશો. માની લો કે આની લંબાઈને હું L1 કહી દઉં, આની લંબાઈને હું L2 કહી દઉં, આ લંબાઈને હું કહી દઉં L3, L2, L1. તો બોલો આની ઉપર લાગતું બળ કેટલું હશે? ત્રણેય તારનું બનેલું જે આખો વાયર થયો એની ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? આખો વાયર છે, જો આખા વાયર ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો પરિણામી બળ શોધવા માટે તમારે શું કરવું પડશે? તો કે પરિણામી બળ શોધવા માટે તમારે કરવું પડે બળોનો સદિશ સરવાળો F1, F2, F3, બરાબર. ચલો હવે F1, F2, F3 લખાવો તો જોવો તો આ તાર છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, ચુંબકીય ક્ષેત્રમાં છે, તેની ઉપર લાગતું બળ કેટલું હશે? તો બોલો આ વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ કેટલો થાય? IL1 સદિશ ક્રોસ B, ચુંબકીય ક્ષેત્ર સમાન છે જેને હું B કહી દઉં. તો આને હું આમ લખી શકું IL1 ક્રોસ B. ચલો F2 શું લખાવશો? તો કે IL2 ક્રોસ B, IL2 ક્રોસ B. F3 શું લખાવશો? તો કે IL3 ક્રોસ B. હવે ત્રણેય ઉપર જે આપણે એના બળો લખી નાખ્યા, હવે આપણે આનું સાદરૂપ આપી દઈએ તો જો આને આમ લખી શકું IL1, L2, L3 ક્રોસ B. આને આપણે આમ લખી શકીએ, બરાબર. આઈને કોમન કાઢ્યા તો L1, L2, L3 ક્રોસ B, અને L1, L2, L3 એટલે કે ત્રણ સદિશો થયા. ક્યાં સદિશ થયા? જો તો IL1 સદિશ એટલે આ સદિશ થયો, IL2 વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ એટલે આ સદિશ થયો, IL3 વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ એટલે આ સદિશ થયો. તો વિચારો તો કે જો તમને આવા ત્રણ સદિશો આપ્યા હોય ને સદિશની રીતે તમને એનો પરિણામી સદિશ મેળવવાનો કીધો હોય તો શું થાય? L1, L2, L3 નો પરિણામી સદિશ. તો L1, L2, L3 નો પરિણામી સદિશ પહેલાનું ટેલ અને છેલ્લાના હેડને જોડતો સદિશ થાય આ રીતે. તો આ સદિશ L થયો. તો આનું સાદરૂપ આવ્યું F બરાબર L1, L2, L3 એટલે કે L ક્રોસ B. તો આમ જ્યારે બે અથવા બે કરતા વધારે સદિશો હોય તો પહેલાનું ટેલ છેલ્લાના હેડને તમે જોડી દો તો એ જ આપણો IL1, IL2, IL3 નો પરિણામી સદિશ થાય. એટલે આપણે એવું માનવાનું કે આ ત્રણેય વાયરને હટાવી દો, આ એક જ વાયર છે આવી રીતે, આમાંથી પ્રવાહ I વહી રહ્યો હોય તો એની ઉપર લાગતા ચુંબકીય બળની તમારે ગણતરી કરવાની. અને આ રીતે તો જુઓ તો આ IL સદિશ હોય તો આની ઉપર બળ કઈ રીતે લાગે વિચારો તો IL ક્રોસ B અંદર તરફ, તો બળ આ દિશામાં લઈ ગયું, જુઓ તો આ રીતે બળ લાગી શકે એના ઉપર. પછી હું તમને એમ કહું કે ભાઈ માનો કે અહીંયા હું હજી એક વાયર વધારાનો રાખી દઉં તો સમજવાની થોડો પ્રયત્ન કરજો તમે. માની લો કે આ એક સમાન અનંત વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર છે. માની લો કે એક વાયર મેં અહીંયા વધારે રાખી દીધો હતો
તો 1 2 3 4 બરાબર. જો તો પેલો પ્રવાહ સદિશ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. તો બોલો આનો પરિણામી સદિશ શું થશે? તો કે આને નાને જોડી દઉં એ પરિણામી સદિશ થાય. બોલો આને નાને જોડતા સદિશની લંબાઈ એ પરિણામી સદિશનું મૂલ્ય થશે અને આની ડાયરેક્શન છે એ પરિણામી સદિશની ડાયરેક્શન થશે. પછી તો કે હજી એક વાયર આમ હોય તો, એટલે કે પ્રવાહ આમ કરીને માલતો હોય તો હવે એનો પરિણામી સદિશ આ થયો, પહેલાનું છેલ્લાનું ટેલ. બોલો આ લંબાઈ પરિણામી સદિશનું મૂલ્ય થશે અને આની દિશા એ પરિણામી સદિશની દિશા થાય, પહેલાનું ટેલ છેલ્લાનું હેડ. માની લ્યો કે હું તમને એમ કહું તો કે હજી હું એક વાયર જોડી દઉં તો આ રીતે, તો આ રીતે મેં હજી એક વાયર મૂકી દીધો, 1 2 3 4 5 6 વાયર. ચાલો તો હવે આનો પરિણામી સદિશ શું થશે? તો પરિણામી સદિશ આપણે કોને કહેતા? તો કે પહેલાનું ટેલ છેલ્લાના હેડને જોડતો સદિશ. ઈ સદિશની લંબાઈ પરિણામી સદિશની લંબાઈ, ઈ દિશા એ પરિણામી સદિશની દિશા થઈ. તો અહીંયા જોડો તો પહેલાનું ટેલ છેલ્લાનું હેડ, તો પહેલાનું ટેલ છેલ્લાનું હેડ તો એકબીજા પર સંપાત થયેલું છે. તો બે વચ્ચે ટેલ અને હેડ વચ્ચે કોઈ અંતર જ નથી, મતલબ કે અંતર 0 છે. અને 0 હોય તો પરિણામી સદિશ કેવો સદિશ થઈ ગયો? શૂન્ય સદિશ થઈ ગયો. મતલબ કે જો આવો સદિશ હોય, આવી આકૃતિ હોય અને તમને એમ કીધું હોય કે ભાઈ હાલો મેં આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં, આની ઉપર કેટલું બળ લાગે? તો જો તો આયલ સદિશ 0 થઈ ગયા. અને તમને એ પણ ખબર છે કે જો ઘણા બધા સદિશો હોય ને, ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ ગોઠવતા જાવ હેડ, બરાબર. આના હેડ ઉપર આનું ટેલ, આના હેડ ઉપર આનું ટેલ, આના હેડ ઉપર આનું ટેલ, અને જો બંધ આકૃતિ બની જાય તો પરિણામી સદિશ શું બની જાય? શૂન્ય સદિશ બની જાય. એ તમને ખબર છે. કેમ કે પેલાનું ટેલ જો તો તમે આ વિચારો કે આ સદિશ નથી મૂકવાનો. હવે આ 5 વાયર છે તો પરિણામી સદિશ એટલે પેલાનું ટેલ છેલ્લાનું હેડ. આ લંબાઈ થઈ એ જ પરિણામી સદિશની લંબાઈ થઈ, મૂલ્ય અને દિશા થઈ એ જ પરિણામી સદિશની દિશા થઈ. પણ આમ જોડી દઉં તો હવે આને મેં માની લો કે હજી એક વાયર મૂકી દઉં તો પેલાનું ટેલ છેલ્લાના હેડ વચ્ચે કોઈ અંતર જ નથી. એ અંતર જે હતું એ જ આપણું પરિણામી સદિશનું મૂલ્ય હતું. તો જો તો અહીંયા તો કોઈ મૂલ્ય 0 થઈ ગયું, તો પરિણામી સદિશ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આની ઉપરથી તમને એ પણ ખબર પડી જો કે ભાઈ જો મેં આવો એક વાયર મૂકી દીધો હોય ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, તો આ વાયર ઉપર લાગતું બળ કેટલું થયું? 0 થઈ જશે. શું કામ 0 થાય? કેમ કે એનો આયલ સદિશ 0 થઈ ગયો. અને તેથી કોઈ પણ બંધ લૂપને તમે જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તેની ઉપર લાગતું પરિણામી બળ હંમેશા કેવું હોય? 0 જ હોય. હું તમને બીજા એક એક્ઝામ્પલ થી અહીંયા વાત સમજાવું છું. જોવો તો અહીંયા, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. જો અહીંયા હું તમને એવું કહું કે ભાઈ માનો કે મેં એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મેં એક આ ચોરસ રાખ્યો, ચાલો ચોરસ અથવા લંબચોરસ, બરાબર. માનો કે આપણે લંબચોરસ રાખીએ. આની ઉપરથી તમને ખ્યાલ આવી જશે હમણાં. માનો કે આ લૂપ છે, એક બંધ લૂપ, બરાબર. એક લૂપ જે તમને દેખાય એ સમતલમાં રાખ્યું છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. આમાંથી પ્રવાહ I વહી રહ્યો છે આ રીતે. હવે તમે મને કહો તો કે જો આ સમાન ચુંબકીય ક્ષેત્ર હશે તો આ વાયર ઉપર આને હું નામ આપી દઉં ABCD. હાલો, ચારે તાર ઉપર લાગતું પરિણામી બળ એટલે જ આખા લૂપ ઉપર લાગતું બળ. અને લૂપ ઉપર લાગતું બળ તો કરો તો IL ક્રોસ B કઈ દિશામાં? IL ઉપર તરફ, B અંદર તરફ. IL ક્રોસ B આમ, તો આની ઉપર બળ આમ લઈ ગયું. તો આની ઉપર બળ કઈ રીતે લાગશે? જો અહીંયા પ્રવાહ આમ જાય છે, જો આમ કરીને આમ. તો આમ પ્રવાહ જાય છે તેની ઉપર કઈ બાજુ બળ લાગે? જો તો IL નીચે તરફ, B અંદર તરફ. IL ક્રોસ B બળ આમ લઈ ગયું. અને બે તારમાંથી વહેતો પ્રવાહ સમાન જ છે અને પ્રવાહ સમાન છે, બરાબર. અને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, તે એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. એ જ રીતે અહીંયા જુઓ તો IL ક્રોસ B ઉપર તરફ, એ જ રીતે અહીંયા કરો તો IL ક્રોસ B નીચે તરફ. તો જુઓ તો સામસામેના બળો છે એકબીજાની અસરને કેન્સલ કરી નાખે. તો લૂપ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0 જ હોય. અથવા તો તમે સદિશની રીતે વિચારો તો જુઓ તો પ્રવાહ આમ વહી રહ્યો છે એટલે આમાંથી પ્રવાહ આમ વહે છે એટલે આ સદિશ આમ થયો. આમાંથી પ્રવાહ આમ વહે છે એટલે આ સદિશ આમ થયો. આમાંથી પ્રવાહ આમ વહે, આ સદિશ આમ. આમાંથી પ્રવાહ આમ વહે, આ સદિશ આમ. તમે જોઈ લો ચારે ચારના વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ IL1 ક્રોસ B, IL2 ક્રોસ B, IL3 ક્રોસ B, IL4 ક્રોસ B. તેમાં આને કોમન લઈ લ્યો L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4. L1 L2 L3 L4 જોઈ લો ચારેય સદિશનો પરિણામી સદિશ શૂન્ય સદિશ થઈ ગયો. અને શૂન્ય સદિશ થઈ ગયો તો IL સદિશ 0 થઈ ગયો તો પરિણામી બળ શું થાય? 0. અને આવું દરેક લૂપની અંદર આવું થશે. કોઈ પણ લૂપ હશે એની અંદર આવું જ થવાનું છે. કેમ કે એનો પહેલો અને છેલ્લો છેડો તો જોડેલો હોય તો જ એને લૂપ કહેવાય. તો યાદ રાખો કે કોઈ પણ લૂપને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એની ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય? 0 જ હોય. બરાબર. હજી એક એક્ઝામ્પલ તમને સમજાવું, અહીંયા કરાવીને સમજાવું.
માનો કે તમને એવું કીધું છે કે ભાઈ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવા એક અનિયમિત આકારનું એક લૂપ તમને આપ્યું છે. આવી રીતે એક વાયર આપી દીધો. આ વાયરમાંથી પ્રવાહ I વહી રહ્યો હોય તો બોલો આની ઉપર લાગતું બળ કેટલું? આ લૂપ ઉપર. તો કે આ લૂપ ઉપર લાગતું બળ 0. શું કામ? કારણ કે પ્રવાહ I વહી રહ્યો હોય તો તમારે શું કરવું પડે? તો કે સમગ્ર પ્રવાહને dl કેમ કે અનિયમિત તાર છે, સુરેખ તાર નથી. બળ આટલું લાગશે દરેકે દરેક વિભાગ ઉપર. તો આવા દરેકે દરેક વિભાગને તમે I dl કરો આ રીતે સૂક્ષ્મ ભાગોમાં વેચી નાખવું પડે. આ બધા સદિશો છે, dl સદિશો. તો જો તો પહેલાનું તેલ છેલ્લાનું એડ ભેગું થઈ ગયું તો પરિણામી સદિશ શૂન્ય સદિશ થાય. અથવા તો આ રીતે પરિણામી બળ શું થાય? તો કે I dl1 ક્રોસ b તો અચળ છે, I dl2 ક્રોસ b અપ ટુ I dln ક્રોસ b. જો તો આવું થાય. દરેકે દરેક ખંડો ઉપર લાગતું બળ મેં લખ્યું F1 F2 F3 F4 Fn. અહીંને કોમન કાઢી લ્યો. અહીંયા શું આવી ગયા? dl1 dl2 અપ ટુ dln ક્રોસ b. પણ જો તો આ dl1 dl2 dl3 dln નો પરિણામી સદિશ તો શૂન્ય સદિશ થયો તો પરિણામી બળ શું થઈ ગયું? 0. તો આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા કોઈ પણ આકારનું બંધ લૂપ હોય, માની લો કે તમને એક રિંગ આપી દીધી હોય અને બોલો આ રિંગ ઉપર લાગતું પરિણામી બળ કેટલું? 0. ચોરસ આપ્યો હોય તેની ઉપર લાગતું પરિણામી બળ કેટલું? 0. લંબચોરસ આપ્યો હોય તો પરિણામી બળ કેટલું? કોઈ પણ બંધ લૂપ હશે અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હશે તેની ઉપર લાગતું પરિણામી બળ હંમેશા કેવું હશે? 0 જ હશે. બરાબર. એક બહુ અગત્યનું પરિણામ છે, આપણે યાદ રાખવાનું છે. જો હું અહીંયા તમને લખી દઉં છું. અહીંયા આપણે લખીએ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા બંધ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ પર લાગતું ચુંબકીય બળ હંમેશા કેવું હોય? 0 જ હોય. બરાબર. આની ઉપરથી હું તમને MCQ કરાવું તો તમને ખ્યાલ આવે કે આની ઉપરથી જો આ કન્સેપ્ટ તમને ખબર હોય તો તમે કેવા કેવા અહીંયા MCQ કરી શકો. બરાબર. એની આપણે અહીંયા ચર્ચા કરીએ. માનો કે હું તમને એમ કહું કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે. બરાબર. આ રીતે માનો કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ચાલો આનો આન્સર તમારે મને આપવાનું છે. ઓપ્શન હું તમને આપું છું. જો તમને આ કન્સેપ્ટ ખબર પડી હશે તો તમારે મને આનો જવાબ એક આપવો પડશે. કઈ રીતે આનો આન્સર આવશે? માની લો કે આની અંદર હું એક લૂપ રાખી દઉં આ રીતે. હું એક લૂપ રાખી દીધું છે મેં. ચાલો આમાંથી આ રીતે પ્રવાહ વહી રહ્યો છે આ રીતે. બરાબર. આને આપણે કંઈક નામ આપી દઈએ PQRS. PQRS. પેલા તો મને ઈ કયો કઈક બંધ લૂપ છે જો તો વિદ્યુત પ્રવાહ ધારિત? તો કે હા. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે? હા. તો આની ઉપર લાગતું પરિણામી બળ કેટલું? 0. ચલો પરિણામી બળ 0 થયું. હવે તમને એના એક ઇન્ડિવિજ્યુઅલ એક એક પાર્ટ માટે હું ચર્ચા કરું. બરાબર. બોલો આની ઉપર બળ કઈ દિશામાં લાગશે? આ વાયર ઉપર. IL ક્રોસ B કરો તો આમ બળ લાગ્યું. આ બળને હું F1 કહી દઉં. પછી આની ઉપર કેટલું બળ લાગશે કરો તો IL ક્રોસ B. તો કે IL ક્રોસ B બળ આમ જો તો તારને લંબ રૂપે, કેમ કે IL અને B ને લંબ રૂપે હોય તો બળ હંમેશા તારને લંબ રૂપે જ હોય. IL સમતલ ને B સમતલ ને લંબ રૂપે હોય તો IL અને B બે ને લંબ રૂપે જ હોય બળ. એટલે બળ હંમેશા છે ને વાયર ને લંબ રૂપે જ હોય. જો તો આ રીતે કાં તો આમ આવે કાં તો આમ આવે. અહીંયા આમ આવ્યું. આ બળને હું નામ આપી દઉં, માની લ્યો કે F4. આની ઉપર બળ લાગશે કઈ રીતે લાગશે કરો તો IL ક્રોસ B. IL ક્રોસ B એટલે બળ આમ લઈ ગયું. આ બળને હું F3 કહી દઉં. આની ઉપર બળ કઈ રીતે લાગશે કરો IL ક્રોસ B. બળ નીચે લઈ ગયું F2. તો તમને એવું પૂછવામાં આવ્યું, તમને માત્ર એટલું જ કહી દીધું છે અહીંયા કે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર PQRS લૂપ આપ્યું છે. આની ઉપર લાગતું બળ છે ડાયરેક્શન પણ તમને નથી આપી. બળની ડાયરેક્શન તમને આપી નથી.
તમને ખાલી એટલું જ કીધું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લૂપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQRS આપ્યું છે. PQ ઉપર PS ઉપર લાગતું બળ F1, માની લો કે તમને એવું કીધું છે કે ભાઈ PS ઉપર લાગતું બળ F1, પછી QR ઉપર લાગતું બળ F3, SR ઉપર લાગતું બળ F2, તો તમને એવું કીધું કે તો PQ ઉપર લાગતું બળ F4 બરાબર ખાલી જગ્યા, આવું તમને કીધું. તમને એવું નથી કીધું કે ભાઈ PS એની ઉપર બળ આમ લાગે, આની ઉપર આમ, બસ માત્ર એટલું કીધું છે કે લૂપ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધું છે. આની ઉપર F1, આની ઉપર F3, આની ઉપર F2 બળ લાગ્યા, કઈ દિશામાં કેમ ઈ કાંઈ નહીં, બરાબર. તો આની ઉપર લાગતું બળ શોધો. તો પહેલા તો આપણને ઈ ખબર પડવી જોઈએ કે ભાઈ કોઈ પણ લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેની ઉપર લાગતું પરિણામી બળ 0 હશે. પરિણામી બળ 0 એટલે કે ચારેય બળોનું પરિણામી બળ 0 થતું હોય તો જ આ લૂપ ઉપર પરિણામી બળ 0 હોય. તો હું આમ લખી શકું, હું તમને ઓપ્શન આપી દઉં, ચાલો જોવો તો. એ પરિણામી બળ F4 કેટલું હોય, એનું મૂલ્ય કેટલું હોય. બી સી 0, ડી ઈ, આ રીતે. આટલા ઓપ્શન છે તમારે. તમારે શોધવાનું છે કે PQ બાજુ ઉપર બળ જ્યાં F4 લાગે કેટલું હોય. F1, F2, F3 ના પદમાં તમે ગણતરી કરી શકો તો કરો, તમારી રીતે ટ્રાય કરો પેલા. ચાલો જો સોલ્વ કરીએ હવે. પેલા મને ઈ ખબર છે કે ભાઈ કોઈ પણ બંધ લૂપને, પેલા તો દાખલો ઈ જ વિદ્યાર્થીઓ કરી શકે જેની ખબર પડે કે ભાઈ કોઈ પણ લૂપને તમે જો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર રાખી દો તેની ઉપર લાગતું પરિણામી બળ 0 હોય. પરિણામી બળ 0 હોય એનો મતલબ કે બોલો કેટલું બળ થયું, આ ચારેય બળોનું પરિણામી બળ કેટલું થાય, F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ F4 સદિશ, આ ચારેય બળોનું પરિણામી બળ 0, તો જ લૂપ ઉપર લાગતું પરિણામી બળ 0. આ પરિણામ આપણને ખબર છે. આપણે શોધવું છે F4, બરાબર. એટલે કામ કરીએ આપણે કે મેં અહીંયા શોધી લીધું કે ભાઈ મેં અહીંયા એવું વિચાર્યું કે ભાઈ પ્રવાહ આ રીતે વહે છે, ચાલો તો આની ઉપર આમ, આની ઉપર આમ, આની ઉપર આમ બળ લાગે છે. તો હવે હું માત્ર અહીંયા હું સદિશનો ઉપયોગ કરું તો બોલો F1 માટે હું શું લખી શકું, તો કે ભાઈ માઇનસ F1 i કેપ પ્લસ F3 i કેપ અને માઇનસ F2 j કેપ, કેમ કે j કેપ નીચે, આ F3 આ દિશામાં, F1 આ દિશામાં. તો કોઈ પણ સદિશ એટલે મૂલ્ય અને એકમ સદિશ. તો F1 ને હું શું લખી શકું, F1 ને એનું મૂલ્ય અને એકમ સદિશ, તો માઇનસ F1 i કેપ. F2 માટે હું શું લખી શકું જો તો માઇનસ F2 j કેપ પ્લસ F3 i કેપ અને F4 આપણે શોધવાના છે ઇઝ ઇક્વલ ટુ 0. તો બોલો F4 બરાબર શું મળ્યા મને, તો F4 બરાબર i નો ir અને j નો jr સરવાળો થાય. તો અહીંયા હું લખી શકું F1 માઇનસ F3 i કેપ પ્લસ F2 j કેપ. જોઈ લો અહીંયા. તો હવે તમને મૂલ્ય મેળવતા આવડે છે, યાદ કરો. તો હું તમને એમ કહું કે ભાઈ F બરાબર Fx i કેપ Fy j કેપ, તો પરિણામી બળ F નું મૂલ્ય શું થાય, અંડર રૂટ Fx સ્ક્વેર પ્લસ Fy સ્ક્વેર. તો ચલો અહીંયાનું મૂલ્ય શું થશે, મોડ ઓફ F4. તો મોડ ઓફ F4 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ F1 માઇનસ F3 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. તો જો તો F1 માઇનસ F3 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. તમને એમ થાય ખરી F3 માઇનસ F1 છે, કાંઈ ફેર ન પડે કેમ કે આખા કૌંસ ઉપર શું છે, સ્ક્વેર. તો F1 માઇનસ F3 સ્ક્વેર કરો કે F3 માઇનસ F1 સ્ક્વેર કરો, આન્સર તો સમાન જ આવશે. તો આ આપણો જવાબ આવશે F1 માઇનસ F3 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. બરાબર. તો આ રીતે તમને કોઈ પણ સવાલ પૂછે તો આવડવા જોઈએ. ચલો હજી આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ આમાં. માનો કે હું તમને એમ કહું એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આવો એક વાયર આપ્યો છે, એટલે કે આના યામ છે 2, 3, આના યામ છે 5, 7
અને આમાંથી I પ્રવાહ વહી રહ્યો હોય, ચુંબકીય ક્ષેત્ર B છે. B બરાબર માની લો કે હું કહી દઉં 1 ટેસ્લા, બરાબર, અંદર તરફની ડાયરેક્શનમાં છે. અને આમાંથી પ્રવાહ વહે છે એને હું માની લો કે કીધું 2 એમ્પિયર. તો ચલો આ વાયર ઉપર લાગતું બળ મેળવો. તમને અહીંયા વાયર ઉપર લાગતા બળનું મૂલ્ય મેળવવાનું કીધું છે કે તો આ વાયર ઉપર લાગતા બળનું મૂલ્ય કેટલું હોય? વાયર ઉપર લાગતા બળનું મૂલ્ય કેટલું હોય? જો તો વાયર સુરેખ નથી એટલે આને સૂક્ષ્મ ખંડોમાં ડિવાઈડ કરો, dl 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 dl. તો પરિણામી લંબાઈ ખંડ શું થશે? તો કે પરિણામી લંબાઈ ખંડ આમ, એટલે કે પરિણામી વિદ્યુત પ્રવાહ ખંડ તમને આમ મેળવો IL. બોલો આની લંબાઈ થશે એ જ પરિણામી વિદ્યુત પ્રવાહ ખંડ. આની જો આ dl 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 કર્યા, બરાબર, તો પરિણામી L સદિશ આમ આવ્યો, બરાબર, dl 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 dl, તો પરિણામી લંબાઈ સદિશ આવ્યો. આની લંબાઈનું મૂલ્ય એ જ L સદિશની લંબાઈનું મૂલ્ય, આની દિશા એ જ L સદિશની દિશા થશે. અને તેથી હું સૂત્ર આવું લખી શકું કે હું એવું વિચારીશ કે આ વાયરમાંથી પ્રવાહ વહી રહ્યો છે આની બદલે, કેમ કે આ એનું સમતુલ્ય થયું. તો F બરાબર IL ક્રોસ B સૂત્ર પ્રમાણે, બોલો તો IL અને B એકબીજાને લંબ થયા કે નહીં, એવું વિચારો. તો આ L લંબાઈ ખંડ છે એને ગુણ્યા I કરી નાખીશું, ગુણ્યા ક્રોસ B કરું તો IL સદિશ આમ, B અંદર તરફ હોય તો IL સદિશ અને B સદિશ એકબીજાને કેવા થયા? લંબ થયા. જો લંબ થાય તો મારે મૂલ્ય લખવું હોય તો હું શું લખી શકું? ILB. I કેટલો પ્રવાહ વહી રહ્યો છે? 2 એમ્પિયર. બોલો લંબાઈ સદિશનું મૂલ્ય કેટલું થયું અહીંયા? બરાબર, પહેલું બિંદુ છેલ્લું બિંદુ, બોલો 2 બિંદુ વચ્ચેનું અંતર ઈ જ આની લંબાઈ થઈ. આ 2 3 આ 5 7, બરાબર. કઈ રીતે અંતર મળે? 2 બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે મેળવાય? યાદ આવે તમને? x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર કરો તો x2 - x1, 5 - 2 એટલે 3, 3 નો વર્ગ એટલે કેટલા આવ્યા? 9, 7 - 3 એટલે 4, 4 નો વર્ગ એટલે 16, વર્ગમૂળ દૂર કરો, આન્સર 5 આવશે, બરાબર. તો લંબાઈ અહીંયા 5 આવી. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે તમને? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપ્યું છે, લખવાની કોઈ જરૂર નથી. તો કેટલો આન્સર આવ્યો? 10 ન્યૂટન. તો આપેલ જે અનિયમિત આકારનો તાર હતો એની ઉપર બળ 10 ન્યૂટન મળ્યું. બોલવાની દિશાને લંબ રૂપે આમ થશે કે નહીં? કરો IL ક્રોસ B. પ્રવાહ આમ વહેતો હતો એટલે હવે હું આમ વિચારી શકું IL ક્રોસ B. જો બળ આમ લઈ ગયું, બરાબર, તો બળની દિશા પણ તમે અહીંયા શોધી શકો. હવે કેવા સવાલ આમાં આપણે કરીએ? જો તો હજી આ ટાઈપના 1-2 સવાલ કરાવી દઉં. ધારો કે હું તમને એવું કહું કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. ધારી લ્યો B બરાબર 2 ટેસ્લા અંદર તરફની દિશામાં છે. મારી પાસે એક રિંગ છે, રિંગ, બરાબર. અને એ જે રિંગ છે એની ત્રિજ્યા છે માની લો કે 1 મીટર. આ રિંગને હું આ રીતે ગોઠવી દઉં છું, જો તો તોડીને આમ, આ રીતે. અને આ રિંગમાંથી પ્રવાહ વહી રહ્યો છે આ રીતે, આમ કરીને આમ પ્રવાહ વહે છે. એને મેં ચુંબકીય ક્ષેત્રમાં મૂકું તો તમને ખબર છે એની ઉપર બળ લાગશે. આ રિંગને મેં આવી રીતે ગોઠવી દીધી છે, એના બે અર્ધ ભાગ કરી નાખ્યા, બેને બાજુમાં. અહીંયાથી મેં રિંગને તોડી નાખીને આ શેપમાં અહીંયા મેં રિંગને ગોઠવી દીધી. આ રિંગમાંથી જે પ્રવાહ વહે છે માની લો કે I બરાબર છે 1 એમ્પિયર. તો હવે તમારે આ રિંગ ઉપર લાગતું બળ કેટલું એ તમારે મને કહેવાનું છે. તો જો આ સુરેખ ન હોય તો મારે આને સૂક્ષ્મ ખંડોમાં વેચી નાખવું પડે. dl 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 dl. પહેલો સદિશ અને છેલ્લા સદિશને હું જોડી દઉં, એ જ મારો પરિણામી સદિશ થશે. અને પરિણામી સદિશની લંબાઈ એ જ પરિણામી સદિશ, આની લંબાઈ એ જ મૂલ્ય થશે. ત્રિજ્યા જો તમને 1 મીટર આપી હતી રિંગની, તો 1 મીટર 1 મીટર 1 મીટર 1 મીટર કેટલા થયા? 4 મીટર થયા. અને એટલે કે હું આ રિંગને હટાવીને હું એક આ વાયરને ધ્યાનમાં લઈ લે, જેની લંબાઈ 4 મીટર છે, એમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. જોઈ લો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. તો F બરાબર શું આવી ગયા? IL ક્રોસ B. તો F બરાબર શું આવે? ILB, કેમ કે બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે, પ્રવાહ 1 એમ્પિયર. બોલો તો આ લંબાઈ સદિશની વેલ્યુ કેટલી આવી? તો કે 4 મીટર. અને ચુંબકીય ક્ષેત્ર તમને કેટલું આપ્યું છે? 2 ટેસ્લા. તો કેટલો આન્સર આવ્યો? 8 ન્યૂટન. અને IL ક્રોસ B પ્રવાહ આમ વહી રહ્યો હતો, એટલે કે આપણો સદિશ આમ આવ્યો, એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ આમ આવ્યો. IL ક્રોસ B ઉપર તરફ બળ લાગશે, તો અહીંયા બળ ઉપર તરફ લઈ ગયું.
તો આ પેટર્નના દાખલા જો તમને પૂછાય તો હવે તમને આવડશે એવી હું આશા રાખું છું. બરાબર, તો અહીંયા આપણે હવે લેક્ચર પૂરો કરીએ. આ ટાઈપના દાખલા હું તમને હોમવર્કમાં આપીશ, એ તમે કરજો. થેન્ક યુ વેરી મચ. કરી નાખજો આટલું બધું વ્યવસ્થિત આજે.